દશરથ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ અને જેમાં વડોદરા તાલુકા પંચાયતની 2 બેઠક નંદેસરી અને કોયલી બેઠક જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ બંને બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો, કોંગ્રેસનો થયો છે સફાયો। જો કે આ બંને બેઠકની વાત કરીએ તો તેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો સિંહ ફાળો રહ્યો। આ બંને બેઠકની જીત પાછળ સૌથી મોટો હાથ કહી શકાય તો તે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો રહ્યો। વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠક પરના સભ્યનું મોત નિપજતા તેમજ નંદેસરીના સભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ બંને બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી। આજે મહાકુરબેન પરાગભાઈ પટેલ હાઈસ્કૂલ દશરથ ખાતે સવારથી મતગણતરી શરૂ થઈ, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમથી ઈવીએમ મશીન બહાર લાવવામાં આવ્યા। કોયલી બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમભાઈ જાદવ અને કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા હતી, જેમાં ભાજપના પૂનમભાઈ જાદવનો 976 મતોથી વિજય થયો તો નંદેસરી બેઠક પર ભાજપના જસવંતસિંહ પઢિયાર અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ગોહિલ વચ્ચેના મુકાબલામાં ભાજપના જસવંતસિંહ પઢિયારનો 651 મતોથી વિજય થયો। વિજય બાદ બંને ઉમેદવારો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા પહોંચ્યા, જ્યાં ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને ટેકેદારોએ ફૂલહાર પહેરાવી તેમને વધાવી લીધા। સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓને ચાપખા પણ માર્યા। દશરથ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતગણતરી થઈ હતી તેનું પરિણામ આવી ગયું છે। ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની જીત છે। માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિકાસના કામોની અને આ ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એની અને અમારા કાર્યકર્તાઓની આ મહેનત છે। અમારા કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરીને આ પરિણામ લાયા છે અને મેં આ મીડિયાને પણ વોટિંગના દિવસે જ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ મીડિયા મિત્રોએ મને એવું કીધું હતું કે ભાઈ તમારી સીટ ઉપર રસાકસી છે, ત્યારે જ મારા મીડિયા મિત્રોને કીધું હતું કે અહીંયા રસાકસી નથી, અહીંયા એક તરફનું વાતાવરણ છે। જો મને જુસ્સો ભારતીય જનતા પાર્ટી સાથે જનતાનો હતો એ આપને મેં એડવાન્સમાં જ કીધું હતું। આ ખોટા કોંગ્રેસના લોકો સોશિયલ મીડિયા ઉપર સમાજને ઝઘડા કરાવીને પોતે જીતવા નીકળ્યા હતા, પણ સમાજના લોકો જાણે છે કે કોની સાથે રહેવાય ને કોની સાથે ના રહેવાય। એટલે અમારી નંદેસરી અને કોયલીની જનતાને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, કારણ કે આવા લોકોને એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારનો સ્વીકાર કર્યો છે। બાપુ, શું માનો છો? જે રીતે કોંગ્રેસના જે પ્રચારો હતા તેઓ મુખ પર હાથ રાખીને વાતો કરતા હતા, હવે શું માનો છો? હવે એમને મૂછો કઢાઈ નાખવી જોઈએ। જો એમનામાં ખાનદાની હોય અને એમનામાં જો ખાનદાની ને ક્ષત્રિયની વાતો કરતા હોય તો હવે મૂછો ના રાખવી જોઈએ। હવે કયા વિકાસના કામો આગળ? જે વિકાસના કામો તો ખરેખર ડબલ એન્જિનની સરકારમાં ઘણા બધા ચાલે જ છે। જે કંઈ અધૂરા રહ્યા છે એ આ બંને ઉમેદવારો મારી પાસે લઈને આવશે અને બંને કોયલી અને નંદેસરીને વિકાસના કોઈ પણ કામો બાકી હશે એ સંપૂર્ણ પૂરા કરવામાં આવશે। પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે, એને ઉકેલવા શું? નંદેસરીના પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં જ સંપ અને ટાંકી બંને તૈયાર થઈ ગઈ છે। જીબીના કનેક્શન બાકી છે, એટલે એકાદ મહિનો પણ નહીં થાય, 15 દિવસની અંદર સંપ ટાંકીની અંદર કનેક્શન આવી જશે અને જે કંઈ નંદેસરીનો પાણીનો પ્રશ્ન છે એ જીત્યા પછી મેં તરત હાથ ઉપર લીધેલો છે। ટાંકી સંપ રેડી છે, ટૂંક સમયમાં જીબીનું કનેક્શન મળી જાય એટલે એનું લોકાર્પણ કરવામાં આવશે। મતદારોને શું કહેશો તમારું? હું મારા કોયલી નંદેસરીના મતદારોને હૃદયથી એમનો આભાર માનું છું કે એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડ્યા છે। કોઈ પણની ધાક ધમકી લોભ લાલચમાં આવ્યા વગર માત્ર ડબલ એન્જિનની સામે જોઈને આ લોકોએ જે મતદાન કર્યું છે, એટલે મારો એમનો હૃદયથી હું આભાર અને ઋણ સ્વીકારું છું। આ અમારા કાર્યકર્તાઓનો શ્રેય છે। કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જીતાડ્યા છે, એટલે કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું। સર્વે કોયલી ગામના મતદાર ભાઈશ્રીઓ અને ભાજપ કાર્યકર્તાશ્રીઓ અને ગામના વડીલોશ્રી અને માતાશ્રી અને બહેનોશ્રીએ જે મને યુવાનોએ જે ખભે ખભે મિલાવીને જે સાથ આપ્યો છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે। અને આ જીત મારી નથી પણ કોયલી ગામની સમગ્ર જીત છે અને સર્વે મતદારોને મારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ભારત માતા કી જય। કેટલા માટે વિજય થયો?
2151 મત મળ્યા છે મને. 2151 મતથી વિજય થયો છે. મતદારે તમારો કોઈ વિશ્વાસ મૂક્યો છે? મતદારો માટે કયા પ્રકારની કામગીરી? મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વાઘોડિયા વિધાનસભાના 136 ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલાજી સાથે મળીને કોયલી ગામના જે મતદારોના વિકાસના કામો છે એને સંપૂર્ણ અમે આગળ વધારીશું. જે ઔદ્યોગિક વસાહત ગણાય છે કોયલી ગામમાં, બેરોજગાર માટેનો જે સૌથી મોટો પ્રશ્ન છે, પૂરો પાડશો? બેરોજગારીનો જે પ્રશ્ન છે ઔદ્યોગિક વિકાસની અંદર, એની સાથે બધા સાથે મળીને એક સાથે એની વિચાર કરીને ત્યાર પછી એનો પ્રયત્ન અમારો 100%નો હશે કે સર્વને રોજગાર મળે. શું માનો છો જે પ્રકારે જે સંજય ઠાકોર હતા આપણા ઉમેદવાર, જે સામેના ઉમેદવાર હતા, તેઓ આયાતી ઉમેદવાર હતા, તો માનો છો કે સ્થાનિક ઉમેદવારની જીત છે? હા, ચોક્કસ આ સ્થાનિક ઉમેદવારની જીત છે. એ સર્વે મતદારો અને ગામે 100% મને મતદાન આપીને વિજય બનાવ્યો, તેથી જ નક્કી થઈ જાય છે. તાલુકા પર શું કહેશો? પેટા ચૂંટણી હતી કોયલી અને નંદેસરીની, શું રિઝલ્ટ છે? આજે મતગણતરી હાથ ધરવામાં આવેલ હતી સવારે 9 વાગ્યાથી. નંદેસરી મતદાર વિભાગમાં ઉમેદવાર નંબર 1 જસવંતસિંહ રતનસિંહ પઢિયાર, એને 3130 મત મળ્યા છે. રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ, એમને 2479. નોટામાં 87, એમ મળી કુલ 5696 વોટ પડ્યા છે. એટલે જસવંતસિંહ રતનસિંહ પઢિયાર વિજેતા જાહેર થાય છે. તેવી જ રીતે 13 કોયલી 1 તાલુકા પંચાયત મતદાર વિભાગમાં કુલ 3400 વોટ પડેલ હતા. એમાં પૂનમભાઈ રાજવભાઈ જાદવને 2151, સંજયભાઈ રૈજીભાઈ ઠાકોરને 1175 અને નોટાને 74. એટલે પૂનમભાઈ રાવજીભાઈ જાદવ વિજેતા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. લીડ અંદાજે કોયલીની સીટમાં 1000ની છે અને નંદેસરીની સીટમાં 700 ઉપરાંતની છે. બંને વિજેતા જાહેર કર્યા છે.